156 સીટ આપી, પછી તોડફોડ કરીને 161 કરી, પણ તમે કર્યું શું ગુજરાત? તમને 182 આપી દે તો તમે કરો શું? બળાત્કાર જેના ઉપર થાય એને ફરિયાદ ન લખાય, હત્યાઓ થાય, આજ કરશો ને તમે ગુજરાતમાં 182 આવે તો. દિલ્હીથી એક પાર્ટી આવી, એને તો પત્રકાર મિત્રોને કહ્યું કે લખી લો, અમારી સરકાર બને છે. એમણે ખૂબ પ્રચાર કર્યો, અપ્રચાર કર્યો, પણ ગુજરાત માટે ક્યારેય કંઈ ના કર્યું. એમણે ઘણા ટાર્ગેટ ઉભા કર્યા, મને પણ ટાર્ગેટ બનાવવાની કોશિશ કરી, પણ મેં એનો જવાબ આપવાનું ટાળ્યું, કેમ કે મને ખબર હતી કે મારા વતી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એનો જવાબ આપશે. અને આભારી છે ગુજરાતના મતદાતા ભાઈ બહેનો એમનો પણ કે એમણે 126 સીટ ઉપર એ જે દિલ્હીથી આવેલી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરી નાખી. એને ખો ભૂલી જવાય એ પ્રકારનો પાઠ ગુજરાતના મતદાતા ભાઈ બહેનો અને કાર્યકર્તાઓ એને ભણાવ્યો હતો. કેટલાય રાજકીય વિશ્લેષકોએ પણ એવું પણ કહ્યું કે ત્રીજી પાર્ટી આવી એના કારણે આપણને વધારે સીટ મળી. મિત્રો, આપ નાસીપાસ ના થાવ. 135 સીટ એવી છે કે જે કોંગ્રેસ અને દિલ્હીથી આવેલી પાર્ટી બંનેના મતને આપણે ટોટલ કરીએ તો પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની લીડ ઘણી બધી વધારે છે. અને જે બાકીની 21 સીટ હતી એમાં પણ આપણા જ કેટલાક મતદાતાઓએ નાની મોટી ભૂલ કરી હશે, પણ એ આપણને કોઈ નુકસાન કરી શક્યા નથી. હું એટલા માટે કહું છું કે ભવિષ્યમાં પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરવાની એમની કોઈ તાકાત નથી. ફક્ત રાજકીય ક્ષેત્રે નહીં, પણ સંગઠનમાં પણ 350 જેટલા સહકારી ક્ષેત્રોની અંદર આપણે ઇલેક્શન લડ્યા. એમાંથી 349 જેટલી અલગ અલગ સહકારી સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જીત્યા. એક મેન્ડેટ પ્રથા આવી, કેટલાક લોકોને જરૂર ના ગમ્યું. કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા વાળા અને સહકારમાં ગોઠવાઈ જતા હતા, એમને ચોક્કસ ના ગમ્યું. એમણે અપ્રચાર પણ કર્યો કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઈએ. મેં એમને કહ્યું કે તો એમએલએમાં શાના માટે મેન્ડેટ આપવો, જે જીતીને આવે તે આપણો. એમપીમાં શાના માટે આપણે મેન્ડેટ આપવો જોઈએ, જે જીતીને આવે આપણો. ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન એ શિસ્ત સાથે બંધાયેલું છે. માનનીય CR પાટીલજીએ આજે આડકતરી રીતે આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કર્યો કે દિલ્હીથી પાર્ટી આવીને અમે એવી રીતે ભૂંડી હાર હરાવીને. તમને કદાચ ખબર નહીં હોય, ઇતિહાસ વાંચજો. ભાજપને 2 સીટ લાવવા માટે 27 વર્ષ લાગ્યા હતા અને આમ આદમી પાર્ટીએ 1 વર્ષની અંદર ગુજરાતમાં 5 સીટ સાથે 41 લાખ મત મળ્યા છે, જે અગાઉના મુખ્યમંત્રીઓ પાર્ટીઓ બનાવીને એને પણ નથી મળ્યા. આ તમારી જાણ ખાતર, તમારું જ્ઞાન વધે એટલા માટે. બીજું, તમને એટલો બધો અહંકાર આવી ગયો કે તમે વારંવાર એમ કહો છો કે ડિપોઝિટ જપ્ત થઈ. તમારી ડિપોઝિટો પંજાબમાં કેરેલામાં કેવી રહી છે ને એ આખું ભારત જાણે છે. ત્રીજી વાત કે તમને ગુજરાતે 156 સીટ આપી, પછી તોડફોડ કરીને 161 કરી, પણ તમે કર્યું શું ગુજરાતમાં? તમને 182 આપી દે તો તમે કરો શું? એ જ તોડ, એ જ બ્રિજમાં કૌભાંડો, એ જ ખેડૂતોને પાયમાલ કરવાનું, બેરોજગાર ઉપર લાઠીચાર્જ કરવાની, અને જે લોકો નોકરી માંગે એને ધમકીઓ આપવાની, પોલીસથી એને માર મરાવવાનો, ખોટી FIR કરાવવાની. આ જ ધંધો કરો તમે. બીજું, દીકરીઓ પર બળાત્કારો કરો, બળાત્કાર જેના ઉપર થાય એને ફરિયાદ ન લખાય, હત્યાઓ થાય, આજ કરશો ને તમે ગુજરાતમાં 182 આવે તો. એક વાત ત્રીજી મારે આપને કહેવી છે કે 161 આવ્યા પછી પણ તમે ગુજરાતનું દિલ નથી જીતી શક્યા. આમ આદમી પાર્ટી 1 સીટ પાછી પેટા ચૂંટણી જીતી અને આખા ગુજરાતના 7 કરોડ નાગરિકો આમ આદમી પાર્ટીની જીતનો જશ્ન મનાવી રહ્યા છે. એ શું કામ? કારણ કે અમે લોકો માટે લડીએ છીએ. અમે હારશું,
જીતશું એ ખબર નથી, એ તો જનતા ઉપર ડિપેન્ડન્ટ છે. જનતા નક્કી કરશે, ગુજરાતની જનતા જે ઈચ્છે એ કરશે. પરંતુ તમારો અહંકાર એક દિવસ ગુજરાતની જનતા નક્કી ભસ્મભીત કરશે.